ઓકે, મારું નામ પ્રવીણભાઈ ભટ્ટ છે. હું છેલ્લા 26 વર્ષથી કર્ણાવતી ગ્રાહક સેવા સમિતિ ચલાવું છું. ગ્રાહક સુરક્ષા જાગૃતિ અભિયાન સમિતિમાં અમે નેજા હેઠળ અમારા ધ્યાન ઉપર ગોબરદ ગામમાં ગૌચરની જમીનમાં દક્ષેશ મહેન્દ્રભાઈ શાહ જેણે ગેરકાયદેસર ચીટ ફંડના પૈસા ઉઘરાયા 5 લાખ મેમ્બરો અને 14 કરોડ રૂપિયાની એફઆઈઆર 2003માં ફાડેલી અને ગયા 20/6 એની મુદત હતી ચીફ કોર્ટમાં. એટલે અમારા આ ગૌરક્ષક સમિતિ વાળા આ અંગેનું પ્રેસ કરેલી, એમાં હું ગયો ને અમને ગ્રાહકો મળ્યા. 5 લાખ ગ્રાહકોનું આને ચીટિંગ કરી નાખ્યું છે. અને ગોબરદની અંદર ગૌચરની જમીન છે. ગોબરદ ગામના દિલીપભાઈ પટેલ સરપંચ અને આ બધા જ એમના વિરોધમાં છે. પણ હજી સુધી કોઈ સ્થાનિક લોકોને કે કોઈ નિકાલ આવ્યો નથી. આ એક ભ્રષ્ટ વહીવટી તંત્રનો બેનમૂન એક નમૂનો છે. ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર થઈ ગયો છે. ખરેખર તો આ વસ્તુ સરકારશ્રીના ધ્યાન પર લાવવા માટે અમે કરી છે અને સરકારશ્રીની ફરજ છે.